શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ભાદરવા માસની પૂર્ણિમાથી લઈને ભાદરવી અમાવસ્યા સુધી શ્રાદ્ધ પક્ષ ચાલુ થવાના છે અને સાથે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પણ થવા જઈ રહ્યું છે. ત્યારે આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન આપણે શું કરવું, શું ના કરવું, કેવી રીતે પિતૃદેવતાને પ્રસન્ન કરવા, આ શ્રાદ્ધ પક્ષમાં પિતૃ નિમિત્તે જે કંઈ આપણે દાન પુણ્ય કરીએ છીએ, શ્રાદ્ધ તર્પણ કરીએ છીએ, તેનાથી શું લાભની પ્રાપ્તિ થાય છે જીવનમાં, કઈ વિધિથી આપણે પિતૃ શ્રાદ્ધ કરી શકીએ તથા આ શ્રાદ્ધનો શું મહિમા છે. પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે, પિતૃઓને પ્રસન્ન કરવા માટે, આખા વર્ષની સેવા પૂજા પિતૃ સ્વીકાર કરે એ માટે શું કરવું, પિતૃદોષના લક્ષણ શું છે તથા પિતૃના શ્રાદ્ધ કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે, તે સર્વે કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ પિતૃગણાય વિદ્મહે જગતધારિણે ધીમહિ તન્નો પિતૃ પ્રચોદયાત. બોલો પિતૃ દેવતાની જય. પિતૃની પ્રસન્નતા માટે જે શ્રદ્ધા ભાવથી જે કાર્ય કરવામાં આવે છે, જે કર્મ કરવામાં આવે છે, તેને શ્રાદ્ધ કહેવાય છે. આ શ્રાદ્ધનું મહત્વ મહાભારત ગ્રંથ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ અને માર્કંડેય પુરાણ, પદ્મ પુરાણ, મનુસ્મૃતિ ઉપનિષદોમાં પણ આ અંગે ઘણું લખાણ લખવામાં આવ્યું છે કે મનુષ્યએ પિતરો માટે શ્રદ્ધાપૂર્વક કયા કાર્યો કરવા જોઈએ. આપણા ધર્મગ્રંથોમાં ગૃહસ્થો માટે 5 મહાયજ્ઞો જણાવેલા છે, જેમાં ખાસ કરીને દેવયજ્ઞ કે જે દેવોનું પૂજન કરાય છે, બીજું છે ઋષિયજ્ઞ જેમાં ઋષિઓ માટે સ્વાધ્યાય આદિ કરાય છે, ત્રીજું છે પિતૃયજ્ઞ જેમાં પિતરો માટે શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન આદિ કર્મ કરાય છે, ચોથું છે ભૂતયજ્ઞ જે પ્રાણીઓ માટે બલિ પૂજા રખાય છે, અને પાંચમું છે અતિથિ યજ્ઞ જે મનુષ્યોને અન્નદાન આપવાનું વિધાન છે. આમ 5 યજ્ઞો જે મનુષ્ય કરે છે તેનું જીવન સાર્થક થઈ જાય છે. તે સર્વે ઋણ કર્જમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. એમાં ખાસ કરીને પિતૃયજ્ઞ અર્થાત આ ભાદરવા માસના 16 દિવસ, આ ઉપરાંત દરેક માસની અમાવસ્યા પણ પિતૃયજ્ઞ માટે ઉત્તમ છે. શ્રાદ્ધ કર્મ પિતૃકર્મમાં આવી જાય છે. દરેક ગૃહસ્થની એ પવિત્ર ફરજ છે કે પોતાના પૂર્વજ પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ અવશ્ય કરવું જોઈએ. આપણા પૂર્વજ પિતૃઓ પિતૃલોકમાં વાસ કરે છે. દૂરશ્રવણ અને દૂરદર્શન જેવી અલૌકિક શક્તિઓ એ પિતૃ પાસે હોય છે. જ્યારે શ્રાદ્ધના મંત્રો ભણવામાં આવે છે અથવા શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે, પિતૃ નિમિત્તે કોઈ પણ દાન પુણ્ય કરીએ છીએ ત્યારે પિતરો પોતાના આંદોલન દ્વારા અનુભૂત અસરો પેદા કરે છે અને દૂરશ્રવણની શક્તિને લીધે આ પિતૃઓ દરેક કાર્યને જુએ છે, મંત્રોને સમજે છે અને પ્રસન્ન થાય છે કે તેમના વંશજ તેમના માટે કંઈક કરી રહ્યા છે. જે પિતૃને શ્રાદ્ધ તર્પણ આપે છે એમના પિતૃઓ તેમને આશીર્વાદ આપે છે. શ્રાદ્ધમાં જે કંઈ દાન આપવામાં આવે છે એનો સાર ભાગ સૂર્યના કિરણો દ્વારા સૂર્યલોકમાં પહોંચે છે. પિતૃઓ આ દાનથી ઘણા પ્રસન્ન થાય છે. એટલા માટે જ આપણે સૂર્યનારાયણની પૂજા આરાધના કરીએ છીએ. કોઈ પણ વ્રત દરમિયાન અથવા નિત્ય પણ. પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ અને અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ પડે છે. એ ગ્રહણ વિશે પણ આપણે માહિતી જાણી લઈએ કે ગ્રહણ ક્યારે પડે છે. પિતૃપક્ષ શરૂ થાય છે ભાદરવા માસની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે. ત્યારે ચંદ્રગ્રહણ પણ લાગવા જઈ રહ્યું છે, કારણ કે 16 દિવસ સુધી ગ્રહણની શુભ અશુભ અસર રહે છે. આકાશમાં તો ગ્રહો અને તારાનો સંયોગ થવા જઈ રહ્યો છે ગ્રહણના રૂપમાં. આપણે પાડીએ કે ન પાડીએ, દેખાય કે ન દેખાય, પરંતુ સૃષ્ટિમાં તો ફેરફાર થાય જ છે. માટે પ્રતિપદા તિથિ મોક્ષકાળ પછી જ શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન આદિ કરવું જોઈએ. ગ્રહણકાળ દરમિયાન કહેવાય છે કે દાન પુણ્ય કરવાથી 1000 ગણું ફળ પ્રાપ્ત થાય છે.
આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં પિતૃપક્ષથી જોડાયેલી એક કથા છે. દ્વાપર યુગમાં જ્યારે મહાભારતનું યુદ્ધ દરમિયાન કર્ણનું મૃત્યુ થયું હતું, તેની આત્મા સ્વર્ગે પહોંચી ત્યારે નિયમિત ભોજન તેને મળતું ન હતું. બદલામાં કર્ણને ખાવા માટે સોનાના આભૂષણ અને સોનું જ માત્ર મળતું હતું. ત્યારે તેની આત્મા નિરાશ થઈ ગઈ. કર્ણએ આ બાબતમાં ઇન્દ્રદેવને પ્રશ્ન પૂછ્યો કે મને અસલી ભોજન શા માટે નથી મળતું. ત્યારે ઇન્દ્રદેવે કર્ણને કહ્યું કે હે કર્ણ, તમે પૂરા જીવન દરમિયાન માત્ર ચીજ વસ્તુનું દાન કર્યું છે, સોનું, ચાંદી વગેરે, અને તમારા પૂર્વજો કે પિતરોને માટે પણ કંઈ કાર્ય કર્યું નથી. જવાબમાં કર્ણએ કહ્યું કે હું મારા પૂર્વજો વિશે જાણતો જ ન હતો. ત્યારે ઇન્દ્રદેવ કર્ણને કહે છે કે ભાદરવા માસના 16 દિવસની અવધિ હોય છે. તે દરમિયાન તમે પૃથ્વી પર જાઓ અને ત્યાં જઈને પિતરોના માટે શ્રાદ્ધ કર્મ કરો, દાન પુણ્ય કરો, અન્નદાન કરો, જલદાન કરો અને પછી પાછા આવો, જેથી તમને અહીં ભોજન પ્રાપ્ત થશે. ત્યારે કર્ણને ફરી આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ધરતી લોક ઉપર મોકલવામાં આવ્યા હતા અને કર્ણએ એ જ પ્રમાણે શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન આદિ કર્યું. ત્યાર પછી ફરી તેમને મોક્ષ પ્રાપ્ત થયું. આ રીતે શ્રાદ્ધ પક્ષનું મહાત્મય છે કે આપણે આપણા પિતરો માટે કંઈક ને કંઈક દાન પુણ્ય કરવું જોઈએ. આ પિતૃપક્ષ દરમિયાન નિયમિત પીપળાનું પૂજન અને તુલસી ક્યારાનું પૂજન થવું જોઈએ. તુલસીને જલ અર્પિત કરીને દીપદાન કરવું જોઈએ. આપણે પિતૃ કાર્ય કરીએ, શ્રાદ્ધ, પિંડદાન આદિ, તેમાં પણ તુલસીનો પ્રયોગ કરી શકાય છે. તુલસી અર્પિત કરી શકાય છે જેથી શુદ્ધતા રહે. ગંગાજલનો ઉપયોગ કરી શકાય છે. કુશ ઘાસની પવિત્રી પહેરાય છે, કુશ ઘાસનો ઉપયોગ થાય છે, તે પણ ઘણું પવિત્ર મનાય છે. ગરુડ પુરાણમાં એવું બતાવ્યું છે કે ગરુડદેવ અમૃતનો કળશ લઈને જ્યારે સ્વર્ગમાં જતા હતા ત્યારે તેમાંથી થોડીક બૂંદ ધરતી ઉપર પડી. તેમાંથી જ કુશા ઘાસ ઉત્પન્ન થયું હતું, જેમ દુર્વા ઉત્પન્ન થયા હતા. માટે કુશા ઘાસને પવિત્ર મનાય છે. અને શ્રાદ્ધ કર્મ દરમિયાન કુશાની જે અંગૂઠી પહેરાય છે તે આ આંગળીમાં ધારણ કરવી જોઈએ. અને ત્યારબાદ પિતરોનું સ્મરણ કરવું જોઈએ, પિતરોનું કાર્ય કરવું જોઈએ, શ્રાદ્ધ, તર્પણ આદિ. પિતૃ કાર્યમાં અંગૂઠાનો પ્રયોગ પણ થાય છે. જ્યારે આપણે પિતરોને જલ અર્પિત કરીએ છીએ ત્યારે 2 હાથની અંજલિ ભરીને અથવા તો જલનો લોટો લઈને આપણે અંગૂઠાથી પિતરોને જલ અર્પિત કરીએ છીએ. તે અંગૂઠાના ભાગનો પણ ઘણો મહત્વ છે. અંગૂઠાનો જે ભાગ આવે છે તેને પિતૃ તીર્થ તરીકે મનાય છે. માટે પિતરોને અંગૂઠાના માધ્યમથી જલ અર્પિત કરાય છે, જેથી આપણે પિતરોને જે કંઈ જલ અર્પિત કરીએ તે પિંડ કે તે જલ પિતરો સુધી પહોંચે, પિતૃ પ્રસન્ન થાય, તેમની આત્માને શાંતિ મળે. પિતૃ તર્પણ કરતી વખતે અંગૂઠાના માધ્યમથી જ જલ અર્પિત કરવું ઉચિત મનાય છે. આમ આ પિતૃ શ્રાદ્ધમાં આ બધા નિયમોનું પણ ધ્યાન રાખવું જોઈએ. આપણા ભારત દેશમાં જ નહીં પરંતુ પશ્ચિમી દેશમાં પણ શ્રાદ્ધ તર્પણની ક્રિયાઓને મનુષ્ય કરે છે. શ્રાદ્ધ અને દાનથી જે લાભદાયી અસર થાય છે એનું એમણે વિજ્ઞાનની દ્રષ્ટિએ સંશોધન કરેલું છે. તે વિદેશમાં પણ, વિદેશના લોકો પણ જે લોકો મૃત્યુ પામે છે ત્યાં પુષ્પ રાખીને પ્રાર્થના કરે છે પરમપિતા પરમાત્માને. ગરુડ પુરાણમાં પણ આ શ્રાદ્ધ કર્મનો ઉલ્લેખ કરાયેલો છે. ભગવાનનું વાહન ગરુડદેવ ભગવાન શ્રી નારાયણને પૂછે છે કે હે સ્વામી, પરલોકથી આવીને આ પૃથ્વી પર શ્રાદ્ધમાં ભોજન કરતા પિતૃઓને કોઈએ જોયા છે ખરા? ત્યારે ભગવાન કહે છે, હે ગરુડ સાંભળ, સીતાજીનું એક ઉદાહરણ તને કહું છું. જે રીતે સીતાજીએ પુષ્કર તીર્થમાં પોતાના સસરા વગેરે 3 પિતૃઓને શ્રાદ્ધમાં નિમંત્રિત બ્રાહ્મણના શરીરમાં પ્રવિષ્ટ થયેલા જોયા હતા, એ વિશે કથા સાંભળ. આમ કહીને ભગવાન નારાયણ કહે છે, જ્યારે પિતાની આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રી રામજી વનમાં ચાલ્યા ગયા ત્યારે એમણે એકવાર સીતાજી સાથે પુષ્કર તીર્થમાં યાત્રા કરી. તીર્થમાં પહોંચીને શ્રી રામજીએ શ્રાદ્ધ કરવાનો નિર્ણય કર્યો. સીતાજીએ
એક પાકેલા ફળને રાંધીને શ્રી રામજી સમક્ષ મૂક્યું. શ્રાદ્ધ કર્મમાં દીક્ષિત થયેલા શ્રી રામજીની આજ્ઞાથી પોતે દીક્ષિત થઈને સીતાજીએ એ ધર્મનું સમ્યક રીતે પાલન કર્યું. એ વખતે સૂર્ય આકાશ મંડળની મધ્યમાં પહોંચી ગયો અને દિવસનું 8મું મુહૂર્ત આવી ગયું હતું. એટલે કે બપોરનો સમય, જે 11થી 12 વાગ્યા સુધીમાં પિતરોને આપણે શ્રાદ્ધ કર્મ કરી શકીએ છીએ, બ્રાહ્મણોને ભોજન કરાવી શકીએ છીએ. શ્રી રામજીએ જે ઋષિઓને નિમંત્રિત કર્યા હતા તેઓ બધા ત્યાં આવી ગયા. આવેલા એ ઋષિઓને જોઈને સીતાજી શ્રી રામજીની આજ્ઞાથી અન્ન પીરસવા માટે ત્યાં આવ્યા. પરંતુ બ્રાહ્મણોની વચ્ચે જઈને તેઓ તરત જ ત્યાંથી દૂર ચાલ્યા ગયા અને લતાઓની વચ્ચે છુપાઈને બેસી ગયા. આ વાત જાણીને શ્રી રામજીને વિચાર કર્યો કે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા વિના સીતાજી લજ્જાને કારણે ક્યાં છુપાઈ ગયા. પહેલાં હું આ બ્રાહ્મણને ભોજન કરાવી દઉં, પછી સીતાજીની શોધ કરીશ અને તેમને પ્રશ્ન કરીશ. આમ વિચારીને શ્રી રામજીએ પોતે જ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. ભોજન પછી બ્રાહ્મણો તો ચાલ્યા ગયા. પછી શ્રી રામજી સીતાજી પાસે જઈને બોલ્યા, હે સીતે, બ્રાહ્મણોને જોઈને તમે લતાઓ પાછળ કેમ છુપાઈ ગયા? આથી સીતાજી નતમસ્તક થઈને શ્રી રામજી સમક્ષ ઊભા રહી ગયા અને બોલ્યા, હે સ્વામી, આ શ્રાદ્ધમાં ઉપસ્થિત બ્રાહ્મણના અગ્રભાગમાં મેં આપના પિતાશ્રીના દર્શન કર્યા. એ જ રીતે મેં બીજા 2 મહાપુરુષોને પણ જોયા. આથી કરીને હું આપને કહ્યા વિના એકાંતમાં ચાલી ગઈ. હે સ્વામી, વલ્કલ અને મૃગચર્મ ધારણ કરેલી હું પિતા સમક્ષ કેવી રીતે જઈ શકું? મારા હાથે હું પિતાજીને ભોજન કેવી રીતે આપી શકું? હું એ જ છું જે પહેલાં બધા જ પ્રકારના આભૂષણોથી સુશોભિત રહેતી હતી. આથી મનમાં આવેલી લજ્જાને કારણે હું પાછી વળી ગઈ હતી. આમ આ કથા બતાવે છે કે શ્રાદ્ધ પક્ષમાં પિતરોનું આપણે જ્યારે પણ તર્પણ શ્રાદ્ધ કર્મ કરીએ છીએ ત્યારે કોઈને કોઈ વેશમાં આપણા પૂર્વજ આપણી પાસે અવશ્ય આવે છે આશીર્વાદ દેવા માટે. શ્રાદ્ધ વિશે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પણ કહે છે કે શ્રાદ્ધ વિશે ચર્ચા અને એની વિધિઓ સાંભળીને જે મનુષ્ય દોષ દ્રષ્ટિથી જોઈને એમનામાં અશ્રદ્ધા કરે છે, યોગપરાયણ યોગેશ્વરોની નિંદા કરવાથી મનુષ્ય ચારેય બાજુ અંધકારથી છવાયેલ અત્યંત ઘોર નરકમાં અવશ્ય જાય છે. ગરુડ પુરાણમાં શ્રાદ્ધના મહિમા વિશે કહેવામાં આવ્યું છે કે સમય અનુસાર જો શ્રાદ્ધ કરવામાં આવે તો કુળમાં કોઈ દુઃખી થતું નથી. એટલે કે પિતરોના આશીર્વાદથી તેઓ હંમેશા સુખી રહે છે. પિતરોની પૂજા કરીને મનુષ્ય આયુષ્ય, સંતાન, યશ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બળ, શ્રી, પશુ, સુખ, ધન, ધાન્ય આદિને પ્રાપ્ત કરી શકે છે. દેવકાર્યથી પણ પિતૃકાર્યનું વિશેષ મહત્વ છે. દેવતાઓથી પહેલાં પિતૃઓને પ્રસન્ન કરવાથી કલ્યાણ થાય છે. જે લોકો પોતાના પિતૃઓ, દેવો, બ્રાહ્મણ, અગ્નિની પૂજા કરે છે તેઓ સર્વ પ્રાણીના અંતરાત્મામાં સમાવિષ્ટ ઈશ્વર પરમપિતા પરમાત્માની જ પૂજા કરે છે. શક્તિ પ્રમાણે વિધિપૂર્વક શ્રાદ્ધ કરીને મનુષ્ય બ્રહ્મ પર્યંત સમસ્ત ચરાચર જગતને પ્રસન્ન કરી શકે છે. મનુષ્ય દ્વારા શ્રાદ્ધમાં પૃથ્વી ઉપર જે અન્ન નાખવામાં આવે છે એનાથી જે પિતરો પિશાચ યોનિમાં ઉત્પન્ન થાય છે તેઓ પણ સંતુષ્ટ થઈ જાય છે. શ્રાદ્ધમાં સ્નાન કરવાથી ભીંજાયેલા વસ્ત્રો દ્વારા જે જળ પૃથ્વી ઉપર પડે છે એનાથી વૃક્ષ યોનિને પ્રાપ્ત થયેલા પિતરોની સંતુષ્ટિ થાય છે. એ જે ગંધ તથા જળ ભૂમિ પર પડે છે એનાથી પણ દેવત્વ યોનિને પ્રાપ્ત થયેલા પિતૃઓને સુખ પ્રાપ્ત થાય છે. જે પિતૃઓ પોતાના કુળથી બહિષ્કૃત છે, ક્રિયાઓને યોગ્ય નથી, સંસ્કારહીન અને વિપન્ન છે, એ બધા જે શ્રાદ્ધ પક્ષમાં આપણે પિતૃઓને શ્રાદ્ધ નાખીએ છીએ તે પાછળ માર્જન કરેલું જળ વધે છે તેનું ભક્ષણ કરે છે. શ્રાદ્ધમાં ભોજન કરીને બ્રાહ્મણો દ્વારા આચમન જળપાન કરાવવામાં આવે. જે જળ ગ્રહણ કરવામાં આવે છે એ જળથી એ પિતૃઓને સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે. જેમને પિશાચ, કૃમિ, કીટની યોનિ મળી છે
તથા જે પિતરોને મનુષ્ય યોનિ પ્રાપ્ત થઈ છે એ બધા પૃથ્વી ઉપર શ્રાદ્ધમાં આપવામાં આવેલા પિંડોમાં વપરાયેલા અન્નની અભિલાષા કરે છે. એનાથી જ એમને સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યો દ્વારા વિધિપૂર્વક શ્રાદ્ધ કરવામાં આવતા જે શુદ્ધ કે અશુદ્ધ જળ અન્ન ફેંકવામાં આવે છે એનાથી જેમણે અન્ય જાતિમાં જઈને જન્મ લીધો છે એમની પણ તૃપ્તિ થઈ જાય છે. જે મનુષ્ય અન્યાયપૂર્વક અર્જિત કરેલા પદાર્થોથી શ્રાદ્ધ કરે છે એ શ્રાદ્ધથી ચંડાળ યોનિમાં જે પિતૃઓ છે તેમની પણ તૃપ્તિ થાય છે. ભગવાન શ્રી નારાયણ ગરુડને કહે છે, હે ગરુડ, આ સંસારમાં શ્રાદ્ધના નિમિત્તે જે કંઈ પણ અન્ન, ધન આદિનું દાન પોતાના બંધુ બાંધવો દ્વારા આપવામાં આવે છે એ બંધુ પિતૃઓને પ્રાપ્ત થાય છે. અન્ન, જળ, શાક, પાન આદિ દ્વારા યથાશક્તિ જે શ્રાદ્ધ કરવામાં આવે છે એ બધું પિતૃઓની તૃપ્તિનું કારણ બને છે. શ્રાદ્ધ અંગે જગતપિતા બ્રહ્માજીનું કહેવું છે કે મનુષ્યલોક પોષણની દ્રષ્ટિથી જે કોઈ શ્રાદ્ધ કરશે એના પિતૃગણ સદાય પુષ્ટિ તેમજ સંતતિ આપશે. શ્રાદ્ધ કર્મમાં પોતાના દાદા સુધીનું નામ તેમજ ગોત્રનું નામ બોલીને જે કંઈક પિતૃઓને આપવામાં આવશે એ શ્રાદ્ધ દાનથી પિતૃગણ અતિ સંતુષ્ટ થઈને શ્રાદ્ધ આપનારને સંતુષ્ટ કરશે. ચાહે સંતાનથી, સુખથી, સૌભાગ્યથી, ધનથી કે કોઈ પણ મનોકામના પૂર્ણ કરીને. માર્કંડેય પુરાણમાં લખ્યું છે કે શ્રાદ્ધથી તૃપ્ત થયેલા પિતૃઓ શ્રાદ્ધકર્તાને દીર્ઘ આયુષ્ય, સંતાન, ધન, સુખ, રાજ્ય, સ્વર્ગ અને મોક્ષ આપી શકે છે. શ્રાદ્ધમાં ચાંદીનું દાન, દર્શન પિતૃઓને અનંત અક્ષય તેમજ સ્વર્ગ આપનાર, તારનાર દાન ગણાય છે. ચાંદી પિતૃઓને અત્યંત પ્રિય છે. સોના, ચાંદી, તાંબામાંથી બનાવેલી વસ્તુઓ, જનોઈ, તલ, વસ્ત્ર, દર્ભ, કામળા તેમજ બીજી પવિત્ર વસ્તુઓ, મન, વચન, કર્મનો યોગ, આ બધી વસ્તુઓ શ્રાદ્ધમાં પવિત્ર મનાય છે. હવે આપણે જાણી લઈએ કે શ્રાદ્ધના દિવસોમાં જે ભક્તો નિત્ય શ્રાદ્ધ અર્પણ કરે છે પિતરોને તેને શું ફળની પ્રાપ્તિ થાય છે, અથવા તો જે કોઈ આપણા પિતરો મૃત્યુ પામ્યા છે અથવા તો જે કોઈ સ્વર્ગસ્થ થયું છે તેમની તિથિ આપણને યાદ હોય તો તે તિથિ પ્રમાણે પણ શ્રાદ્ધ આપી શકાય અને 16 દિવસ પણ નિત્ય શ્રાદ્ધ આપી શકાય છે. જેમ કે કોઈનું મૃત્યુ એકમની તિથિએ થયું હોય તો તેઓ એકમનું શ્રાદ્ધ આપી શકે છે, અથવા તિથિ યાદ ન હોય તો સર્વપિતૃ અમાવસ્યા, ભાદરવા માસની અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ તર્પણ દાન પુણ્ય કરી શકાય છે. પૂર્ણિમાના દિવસે શ્રાદ્ધ આદિ કરે છે એમની બુદ્ધિ, પુષ્ટિ, સ્મરણ શક્તિ, ધારણ શક્તિ, પૌત્ર પૌત્રાદિ આદિ ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે. પૂર્ણ પર્વનું ફળ પ્રાપ્ત થાય છે. પૂર્ણિમાનું શ્રાદ્ધ પણ સર્વશ્રેષ્ઠ મનાય છે. એકમનું શ્રાદ્ધ કરવાથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. શ્રાદ્ધ કરનારની પ્રાપ્ત થયેલી વસ્તુ નષ્ટ થતી નથી. બીજના દિવસે શ્રાદ્ધ કરવાથી રાજા સમાન સુખ પ્રાપ્ત થાય છે. ત્રીજના દિવસે શ્રાદ્ધ કરવાથી શત્રુઓનો નાશ થાય છે. ચતુર્થી તિથિના દિવસે શ્રાદ્ધ કરવાથી છળ કપટનું જ્ઞાન થઈ જાય છે. એટલે કે છળ કપટ કરનાર શત્રુઓ આપણી ઉપર હાવી થતા નથી. પાંચમના દિવસે શ્રાદ્ધ કરવાથી લક્ષ્મી પ્રાપ્તિ થાય છે. છઠના દિવસે શ્રાદ્ધ કર્મ કરનારની દેવતાઓ પણ પૂજા કરે છે. સાતમના દિવસે શ્રાદ્ધ કરવાથી મહાન યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ગણોના સ્વામી એવા પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે. આઠમના દિવસે શ્રાદ્ધ કરવાથી સંપૂર્ણ સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય છે. નવમી તિથિના દિવસે શ્રાદ્ધ કરવાથી અઢળક ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. દસમી તિથિએ શ્રાદ્ધ કરનારને લક્ષ્મી પ્રાપ્તિ થાય છે. એકાદશીના દિવસે શ્રાદ્ધ કરવાથી સમસ્ત વેદોનું પઠન પાઠન કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને પાપ કર્મ પણ નષ્ટ થાય છે. ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. બારસના દિવસે શ્રાદ્ધ કરવાથી અન્નની પ્રાપ્તિ થાય છે. તેરસના દિવસે શ્રાદ્ધ કરવાથી સંતતિ, બુદ્ધિ, ધારણા શક્તિ, ઉત્તમ પુષ્ટિ, દીર્ઘાયુ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. 14મી તિથિનું શ્રાદ્ધ યુવાન મૃતકો માટે કરવામાં આવે છે. જેઓ હથિયારો દ્વારા
માર્યા ગયા હોય એમના માટે પણ આ 14ની તિથિનું શ્રાદ્ધ થાય છે અને અમાવસ્યાનું શ્રાદ્ધ કરવાથી તો અતિ પુણ્યની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે બ્રહ્મ ભોજન કરાવવું અને ચંદ્રમાને પણ તર્પણ કરવું જોઈએ. સર્વે પાપ નષ્ટ થાય છે, પિતરોની કૃપા પ્રાપ્ત થાય છે. આ રીતે ભાદરવા માસની પૂર્ણિમાથી લઈને ભાદરવા માસની અમાવસ્યા સુધીના શ્રાદ્ધનું ફળ કહેવામાં આવ્યું છે. પ્રતિદિન શ્રાદ્ધ કરવામાં આવે તેને નિત્ય શ્રાદ્ધ કહેવાય છે. એકાદશીના દિવસે માત્ર શ્રાદ્ધ કરીએ તેને નૈમિતિક શ્રાદ્ધ કહેવાય છે. કોઈ પણ કામનાને લઈને જો શ્રાદ્ધ આપવામાં આવે તો તેને કામ્ય શ્રાદ્ધ કહેવાય છે. વિવાહ આદિ ઉત્સવમાં કરવામાં આવતા શ્રાદ્ધને વૃદ્ધિ શ્રાદ્ધ કહેવાય છે. ગૌશાળામાં કરવામાં આવતું શ્રાદ્ધને ગોષ્ઠ શ્રાદ્ધ કહેવાય છે. પાપ શુદ્ધિ માટે કરવામાં આવતું શ્રાદ્ધને શુદ્ધિ શ્રાદ્ધ કહે છે. મનુષ્યના 16 સંસ્કાર દરમિયાન ગર્ભાધાન છે, સોમયાગ છે, પુંસવન છે, શ્રીમંત સંસ્કાર છે, ત્યારે જે શ્રાદ્ધ આપવામાં આવે છે તે શ્રાદ્ધને કર્માંગ શ્રાદ્ધ કહે છે. જે દેશાટન કરી જાય છે તેની તુષ્ટિ માટે કરવામાં આવતા શ્રાદ્ધને તુષ્ટિ શ્રાદ્ધ કહે છે. દેવતાઓના ઉદ્દેશ હેતુ કરવામાં આવતા શ્રાદ્ધને દૈવિક શ્રાદ્ધ કહે છે. 12 મહિના પર કરવામાં આવતા શ્રાદ્ધને ક્ષયા કે સાવત્સરિક શ્રાદ્ધ કહેવાય છે. મૃત્યુ પછી 10 દિવસે કરવામાં આવતા શ્રાદ્ધને દશા શ્રાદ્ધ કહેવાય છે. આ રીતે અલગ અલગ ભાવથી જો આપણે શ્રાદ્ધ આપીએ તો તેનું પણ અલગ અલગ ફળ કહેવાયું છે. પંચદેવમાં પરમપિતા બ્રહ્માજી, ભગવાન શ્રી હરિનારાયણ, રુદ્ર દેવતા, યમ દેવતા અને તત્પુરુષ દેવતાનું પૂજન થાય છે. આ 5 દેવતાના પિંડનું વિધિવત પૂજન કરવું અને જળધારા કરાય છે, જેને પંચદેવ શ્રાદ્ધ કહે છે. હવે આપણે જાણી લઈએ કે આપણા જીવનમાં, ઘરમાં કે કુંડળીમાં પિતૃ દોષ નિર્મિત શા માટે થાય છે. રાહુ અને કેતુ અને શનિ ગ્રહ એવા છે કે જે પિતૃદોષ નિર્માણ કરે છે. પિતૃદોષ એટલે શું? જ્યારે પણ ઘરની વ્યક્તિ કોઈ મૃત્યુ પામે છે, સ્વર્ગવાસ થાય છે, ત્યારે તેમની પાછળ જે અંતિમ ક્રિયા કરાય છે તે વિધિવત કરાતી નથી. જે લોકોનું અંતિમ સંસ્કાર વિધિ વિધાનથી થતું નથી, એમના ઘરમાં પિતૃ દોષની પીડા ઉત્પન્ન થાય છે. જાણે અજાણે અથવા તો સર્પ યા નાગની હત્યા થઈ હોય તો પણ પિતૃદોષ લાગી શકે છે. કારણ કે સર્પ તે રાહુ કેતુ સંબંધી માનવામાં આવે છે અને સાપોને તો આપણે પૂજનીય પણ માનીએ છીએ. ભગવાન શિવશંકરની પૂજા કરીએ કે ભગવાન નારાયણની પૂજા કરીએ તો પણ પિતૃદોષમાં શાંતિ પ્રાપ્ત થાય છે. પીપળાનું વૃક્ષ છે, લીમડાનું વૃક્ષ છે કે વડ વૃક્ષ છે, તેને ઘર પાસે આસપાસ ઉગેલા હોઈને કાપવામાં આવે તો પણ પિતૃદોષ લાગુ પડે છે. જીવનમાં વારંવાર બાધા આવે છે, માટે આવા વૃક્ષોને વિધિ વિધાનથી કાપવા જોઈએ. બ્રાહ્મણો પાસે શાંતિ પાઠ કરાવવો જોઈએ. જો પૂર્વજોનું અકાલ મૃત્યુ થયું હોય તો પણ પિતૃદોષ લાગુ પડે છે. જો પિતરોની શાંતિ પૂજા કરવામાં આવે તો પિતૃદોષમાંથી શાંતિ પણ મળે છે અને ગયેલું સુખ પાછું મળે છે. જે લોકોના મૃત્યુ બાદ પોતાના પૂર્વજોનું તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ કરવામાં આવતું નથી તેવા ઘરમાં પણ પિતૃદોષ લાગુ પડે છે. ત્યાં સુધી કે જે બાળક જન્મે છે તેમના વંશમાં, તેમનામાં પણ પિતૃદોષ જોવા મળે છે. હવે આપણે જાણી લઈએ કે પિતૃદોષના લક્ષણ શું છે. વારંવાર સ્વાસ્થ્યની પીડા રહેવી, નાની નાની બીમારી લાગતી જ રહેવી અને નાની બીમારી પણ મોટું ઘાતક રૂપ ધારણ કરી લે. આર્થિક સમસ્યાની તંગી હંમેશા રહે, ચાહે કોઈ પણ કેટલું પણ કાર્ય કેમ ન કરે. ધન આવે પરંતુ ધનનો વ્યય પણ એટલો જ થાય. કોઈને કોઈ જગ્યાએ ધનનો વ્યય થતો જ રહે અને એ પણ દંડના રૂપમાં પણ થઈ શકે. વૈવાહિક જીવનમાં સતત સમસ્યા આવતી રહે. જીવનસાથી સાથે અનબન રહેતી હોય, તલાક સુધીની સમસ્યા આવી જતી હોય. સંતાનોમાં પણ પરેશાની રહેતી હોય. સંતાન ઉત્પન્ન થવામાં અથવા તો સંતાન હોય તો તેનાથી પણ પીડા થતી હોય. માનસિક તણાવ હંમેશા રહે, ચિંતા ક્લેશ રહે. કેરિયરમાં પણ ઉન્નતિ ન થતી હોય અને
દોસ્તો સાથે અથવા જ્યાં આપણે નોકરી ધંધા વ્યવસાયની જગ્યા છે ત્યાં પણ મતભેદ થતો રહેતો હોય, ઘરમાં પણ કલહ તણાવનો માહોલ હોય અને ઘરના સદસ્ય એકબીજા સાથે હંમેશા લડતા ઝઘડતા જોવા મળે. વંશવૃદ્ધિ એટલે કે સંતાન ઉત્પત્તિમાં પણ સમસ્યા હોય, સંતાન સુખમાં કમી હોય અથવા તો ઘણા વર્ષો પછી સંતાનની પ્રાપ્તિ થતી હોય ત્યારે સમજવું કે પિતૃદોષ છે. હવે આપણે આ પિતૃદોષમાંથી મુક્તિ માટે કયા ઉપાય કરવા તે પણ જાણી લઈએ. પિતૃપક્ષ અર્થાત ભાદરવા માસની પૂર્ણિમાથી લઈને ભાદરવા માસની અમાવસ્યા સુધીના પવિત્ર દિવસો છે પિતૃ કાર્ય માટે. આ દરમિયાન પિતરોને પ્રસન્ન કરવા માટે તર્પણ, પિંડદાન આદિ કરવું જોઈએ. આ ઉપરાંત પિતરો નિમિત્તે કોઈ પણ શુભ અનુષ્ઠાન કરી શકાય છે. ભાગવત સપ્તાહ બેસાડી શકાય છે અથવા પારાયણનો પાઠ કરવો જોઈએ. પોતાના પૂર્વજો નિમિત્તે પ્રતિદિન દક્ષિણ દિશા તરફ મુખ કરીને દીપક પ્રજ્વલિત કરવો જોઈએ પિતરો નિમિત્તે. પિતૃપક્ષ દરમિયાન દાનનું ઘણું મહત્વ છે. આ 16 દિવસ સુધી નિત્ય પિતરો નિમિત્તે શ્રાદ્ધ કર્મ કરીને કંઈક ને કંઈક પિતરોને પ્રિય હોય એવું દાન કરતું રહેવું. પીપળાના વૃક્ષની પૂજા કરવી, ગંગા જલ પીપળના જળમાં અર્પિત કરવું, પિતરોના આશીર્વાદ માટે પ્રાર્થના કરવી. પિતૃપક્ષ દરમિયાન જો આ કાર્ય કરવામાં આવે તો પિતૃ પ્રસન્ન થાય છે, જીવનમાં સમસ્યાનો અંત આવે છે અને સફળતા પણ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત યોગ્ય પંડિતો કે બ્રાહ્મણોને બોલાવીને કાલસર્પ દોષ હોય, સર્પદોષ હોય, પિતૃદોષ હોય તેની શાંતિ પણ કરાવી શકીએ છીએ. અથવા તો ભગવાન મહાદેવ પિતરોના પણ પિતૃ ભૂતનાથ છે, તેમની પૂજા કરવી જોઈએ. શિવ મંદિરમાં જઈને ભગવાન મહાદેવની ધૂપ દીપ નૈવેદ્ય કાળા તલથી પૂજન કરવું જોઈએ. નાગ નાગિનની જોડ અર્પિત કરવી જોઈએ. ત્યારબાદ નાગ નાગિનની જે જોડ છે તે શ્રીફળ સાથે રાખીને વહેતી નદીમાં વહાવી દેવું જોઈએ. આમ કરવાથી પણ પિતૃદોષ શાંત થાય છે. આ ઉપરાંત આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ગાયને રોટલી, કૂતરાને રોટલી, કાગડાને કાગવાસ અને કીડિયારું અવશ્ય પૂરવું જોઈએ. આમ કરવાથી પણ પિતૃદોષ શાંત થાય છે. આ ઉપરાંત આ પિતૃપક્ષ દરમિયાન શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે, ગીતાજીનો પાઠ છે, ભાગવત મહાપુરાણ છે, રામાયણ ગ્રંથનો પાઠ છે, હનુમાન ચાલીસા છે. તે સર્વકાય કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. જો આપણી પાસે ધન ન હોય અને આપણે પિતૃ કાર્ય કરવા માટે સમર્થ ન હોય તો પિતરોને આ રીતે પ્રાર્થના કરાય છે. કોઈ એકાંત સ્થાનમાં જઈને સૂર્યનારાયણ દેવના દર્શન કરીને દિગ્પાલોને હાથ જોડીને આ રીતે તિલાંજલિ આપવી જોઈએ. હાથમાં જલ લઈને તેમાં ચપટી તલ નાખીને સૂર્યનારાયણ સમક્ષ ઊભા રહીને સૂર્યદેવ સામે જોઈને અથવા આકાશ સામે જોઈને પિતૃઓને પ્રાર્થના આ રીતે કરવી જોઈએ. હે મારા પિતૃઓ, આપનું શ્રાદ્ધ કરવા માટે મારી પાસે ન ધન છે ન સામગ્રી, તેથી હું આપ સૌ પિતૃઓને ભક્તિ ભાવપૂર્વક નમસ્કાર કરું છું, ક્ષમા યાચું છું. આપ સૌ આ પવિત્ર જલમાં નાખેલા તલની આ અંજલિ સ્વીકારીને તૃપ્ત થાવ. મારી આપના પ્રત્યેની ભક્તિ તથા ભાવના જોઈને તૃપ્ત થઈને પ્રસન્ન થાવ અને મને આશીર્વાદ આપો. આમ બોલીને જે હાથમાં તલવાળું જળ છે તે પિતરોને અર્પિત કરાય છે. ત્યારબાદ ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ. આમ કરવાથી પિતરોને સદગતિ પ્રાપ્ત થાય છે. પરલોકગત જીવાત્મા શ્રાદ્ધ કરવાની બધી સ્થિતિ મન અંતઃકરણને સારી રીતે જાણી સમજી શકે છે. તેથી જો શ્રાદ્ધ કરવાની આપણા હૃદયથી ભાવના સાચી હશે તો પિતૃઓ તેનો સ્વીકાર અવશ્ય કરે છે. માત્ર મધુર વિનમ્ર વચનોથી પણ તૃપ્ત થઈ જાય છે અને પોતાના વંશ વારસદારને શ્રાદ્ધ કરનારને આશીષ આપે છે. જેમનું આપણી ઉપર ઋણ છે, કર્જ છે, જેમનું લોહી આપણી અંદર વહે છે, તેમના માટે તેમના નિમિત્તે તેમના નામે કંઈક ને કંઈક કર્મ કરવું તે આપણી ફરજ છે, મનુષ્યની ફરજ છે.
મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. બોલો પિતૃદેવતાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.